નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે જોવાના છીએ પાઠ 11 સચ્ચા બાલક. સચ્ચા બાલક એટલે કે સાચો બાળક. આ પાઠની અંદર 9 વર્ષના એક બાળક અબ્દુલ કાદિરની વાત છે, જે પોતાની મમ્મીએ જે શીખવ્યું છે કે જીવનમાં હંમેશા સત્ય બોલવું. એની વાત માની અને તે યાત્રા પર જાય છે. યાત્રામાં જ્યારે ડાકુઓ એની ઉપર હુમલો કરે છે ત્યારે ડર્યા વગર નિસંકોચે પોતાની પાસે જે કંઈ છે એ બધું ડાકુઓને આપી દે છે. જ્યારે ડાકુ એને પૂછે છે કે તું અમને શા માટે આવું બધું સત્ય કહે છે, ત્યારે અબ્દુલ કાદિર કહે છે, મારી માતાએ મને હંમેશા સાચું બોલતા શીખવ્યું છે, સાચું બોલવાની શીખ આપી છે. અબ્દુલ કાદિરની આ વાતથી દરેક ડાકુઓની અંદર હૃદય પરિવર્તન આવે છે અને ડાકુઓ બધાનો લૂંટેલો સામાન પાછો આપી દે છે અને યાત્રાધામ તરફ નીકળી પડે છે. અબ્દુલ કાદિર મોટો થઈને એક મહાન સંત બને છે અને અબ્દુલ કાદિરની સમાધિ આજે પણ બગદાદમાં છે. મિત્રો, ઈરાક નામનો એક દેશ છે, ત્યાં આ બગદાદ આવેલું છે અને બગદાદ એ મુસ્લિમ લોકોનું યાત્રાધામ છે. તો ચલો આવી કંઈક આ વાત આપણે આ પાઠમાં જોવાની છે. જુઓ, इस जीवन प्रसंग में सच्चाई का महत्व बताया गया है. આ જીવન પ્રસંગની અંદર સત્યતાનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આ જે વાત છે, આ જે પાઠ છે એ પૂર્વે બની ગયેલી હકીકત ઘટના છે. जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है. જીવનમાં ગમે તેટલી મુશ્કેલો આવે, પણ જે મનુષ્ય પોતાના આદર્શને છોડતો નથી, હંમેશા સત્ય બોલે છે, તે મહાન બને છે. હવે જોઈએ પાઠ. એક સમય કી બાત હૈ. એક સમયની વાત છે. એક લંબા કાફિલા બગદાદ કી ઓર જા રહા થા. કાફિલા એટલે યાત્રાળુઓનું ટોળું. એક લાંબુ યાત્રાળુઓનું ટોળું બગદાદ તરફ જઈ રહ્યું હતું. બગદાદ એટલે શું? ઈરાકની અંદર આવેલી એક યાત્રાનું સ્થળ. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. લૂંટમાર કરને લગે એટલે કે લોકો પાસે જે સામાન છે, કપડાં, પૈસા, ખાણીપીણીની વસ્તુ, એની પાસેથી ચૂંટવી લેવું, એને કહેવાય લૂંટમાર. રસ્તામાં તેની ઉપર ડાકુઓ તૂટી પડ્યા અને લૂંટમાર કરવા લાગ્યા. ઉસ કાફિલે મેં એક 9 વર્ષ કા બાલક થા. યાત્રાળુઓના એ ટોળામાં એક 9 વર્ષનો બાળક હતો. वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था. તે એક બાજુ ચૂપચાપ ઊભો રહીને આ લૂંટમાર જોઈ રહ્યો હતો. એક ડાકુ કી નજર ઉસ લડકે પર પડી. ડાકુની એક નજર એ છોકરા ઉપર પણ પડી. લડકે કે પાસ આકાર વહ ડાકુ કડક કર બોલા, તેરે પાસ ભી કુછ હૈ. કડક કર એટલે કે એકદમ ગુસ્સે થઈને બોલવું. એક ડાકુ છે અબ્દુલ કાદિરને પૂછે છે કે તારી પાસે પણ કંઈ છે? લડકા એટલે કે અબ્દુલ કાદિર. લડકા, મેરે પાસ 40 અશરફિયા હે. એ છોકરો ડાકુને જવાબ આપે છે, મારી પાસે 40 અશરફિયા છે. અશરફિયા એટલે કે સોનાના સિક્કા. ડાકુ ચકિત હોકર. જ્યારે અબ્દુલ કાદિર એને જવાબ આપે છે કે મારી પાસે 40 સોનાના સિક્કા છે, એટલે એની વાત સાંભળીને ડાકુ શું થઈ જાય છે? આશ્ચર્યચકિત થઈ જાય છે અને નવાઈ પામીને, આશ્ચર્ય પામીને એ પાછું એ છોકરાને જ પૂછે છે, જુઓ, ક્યા કહા? તેરે પાસ 40 અશરફિયા હે? લડકા, જી હા. ડાકુ પૂછે છે કે શું તારી પાસે 40 સોનાના સિક્કાઓ છે? છોકરો કહે છે, હા. ડાકુ લડકે કા હાથ પકડકર સરદાર કે પાસ લે ગયા. ડાકુ છે એ છોકરાનો હાથ પકડીને સરદાર પાસે લઈ ગયો, એટલે કે એના જે નેતા છે, એના જે લીડર છે એની પાસે લઈ ગયો. उसने अपने सरदार से कहा, ये लड़का अपने पास 40 અશરફિયા बताता है. ત્યાં જઈને એને પોતાના સરદારને કહ્યું કે આ છોકરો કહે છે કે એની પાસે 40 અશરફિયા એટલે કે સોનાના સિક્કા છે એવું કહે છે. સરદાર
लड़के से, तेरी अशरफिया कहाँ है? આ જે સરદાર છે એ અબ્દુલ કાદિરને પૂછે છે કે તારી અશરફિયા એટલે કે સોનાના સિક્કાઓ ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली. सदरी सदरी એટલે કે જેકેટ, અને જેકેટનું જે અસ્તર છે એ અસ્તર ફાડી અને એમાં જે છુપાયેલા સોનાના સિક્કા છે એ એણે કાઢ્યા. उन्हें सरदार के सामने रखते हुए कहा, ये देखो. એણે પેલા ડાકુ સરદારની પાસે મૂક્યા અને કહ્યું, આ જુઓ. સરદાર આશ્ચર્ય છે. હવે અબ્દુલ કાદિરની આવી પ્રવૃત્તિથી એ જે ડાકોનો સરદાર છે એને પણ શું થાય છે? નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે. અને આશ્ચર્ય સાથે એ કહે છે, લડકે, અશરફિયા को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? છોકરા, સોનાના સિક્કા છુપાવવાનો આ પ્રકારનો ઉપાય તને કોણે બતાવ્યો? હવે અબ્દુલ કાદિર એમને જવાબ આપે છે, लड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले. મારી મમ્મીએ આ સોનાના સિક્કાઓને મારા જાકેટના અસ્તરમાં સીવી આપ્યા હતા, જેનાથી આ સિક્કા મારી પાસે છે એવી કોઈને જાણ ન થાય. સરદાર, તો તૂને અશરફિયો કા પતા હમે ક્यों બતા દિયા? તો પછી ત્યાં સોનાના સિક્કાની જાણ અમને કેમ કરી? લડકા, मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है. હું ખોટું કઈ રીતે બોલી શકું? મારી મમ્મીએ કહ્યું હતું કે બેટા હંમેશા સાચું બોલવું. સદૈવ એટલે કે રોજ, હંમેશા સાચું બોલવું, ખોટું બોલવું એ તો પાપ છે. સરદાર, ડાકુઓ છે. હવે જે ડાકુ સરદાર છે એના બીજા જે ડાકુઓ છે એને કહે છે, ये छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला. हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं. કે આ છોકરો છે એની મમ્મીનું કહ્યું એટલું બધું માને છે કે આવા સંકટમાં પણ તે ખોટું નથી બોલતો, અને આપણે આટલા મોટા થઈને પણ ભગવાનના બતાવેલા સાચા રસ્તા પર નથી ચાલતા, અને હંમેશા આપણે લોકોને હેરાન પરેશાન કરીએ છીએ અને લૂંટમાર કરતા રહીએ છીએ. સબ ડાકુ, સરદાર, બાત તો ઠીક હે. હવે ડાકુ સરદાર છે એ જ્યારે આ અબ્દુલ કાદિરની આવી વાત કરે છે તો બધા જે ડાકુ છે એ પણ એની હામાં હા પાડે છે કે સરદાર તમારી વાત તો ઠીક છે. સરદાર, ડાકુઓ છે. પછી આ જે સરદાર છે એ બધા ડાકુઓને કહે છે, ઇનકા લૂંટા હુઆ સામાન ઇન્हें વાપસ કર દો. આ બધાનો લૂંટેલો સામાન બધો એને પાછો આપી દો. डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की. બધા જ ડાકુઓએ જે કંઈ માલ સામાન યાત્રાળુઓ પાસેથી લૂંટ્યો હતો એ બધો જ એમને પાછો આપી દીધો, અને હવે પછી આગળ એ પોતે ક્યારેય લૂંટમાર નહીં કરે એવી પ્રતિજ્ઞા પણ કરે છે. સચ બોલને વાલે ઇસ બાલક કા નામ અબ્દુલ કાદિર થા. સાચું બોલનાર આ બાળકનું નામ અબ્દુલ કાદિર હતું. બડા હોકર ये बालक महान संत हुआ. મોટો થઈને આ બાળક જે છે એ મહાન સંત બન્યો. ઉનકી સમાધિ બગદાદ में है. તેની સમાધિ બગદાદમાં છે. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं. ત્યાં દર વર્ષે ઘણી સંખ્યામાં લોકો દર્શન માટે જાય છે. મિત્રો, જેમ ભારત આપણો દેશ છે એમ ભારત દેશમાં પણ ઘણા તીર્થ સ્થળો અને યાત્રાધામ આવેલા છે. એવી જ રીતે ઈરાક નામનો એક દેશ છે અને ત્યાં બગદાદ નામનું એક યાત્રાળુ ધામ છે. ત્યાં ઘણા બધા મુસલમાન લોકો હજ કરવા માટે અને દર્શન કરવા માટે જાય છે. તો આ હતી અબ્દુલ કાદિરની વાત. અહીં આપણો પાઠ 11 પૂર્ણ થાય છે. આપણે એનું ભાષાંતર અને પાઠનું વાંચન જોયું. તો ચાલો હવે આપણે આ પાઠની એક લાઈવ વાર્તા એની વિડીયો ક્લિપ પણ જોઈએ અને આનંદ કરીએ. एक समय की बात है, एक लंबा काफिला बगदाद की ओर जा रहा था. रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे. उस काफिले में एक 9 वर्ष का बालक था. वह
एक ओर चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। एक डाकू की नजर उस लड़के पर पड़ी। तेरे पास भी कुछ है? मेरे पास 40 असरफियां हैं। क्या कहा? तेरे पास 40 असरफिया है? जी हाँ। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफियां बताता है। तेरी अशरफिया कहां है? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफियां निकाली। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। लड़के, अशरफियों को इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था, जिससे किसी को पता न चले। तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? मैं झूठ कैसे बोलता? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना, झूठ बोलना पाप है। यह छोटा बच्चा अपनी मां का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। सरदार, बात तो ठीक है। इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। डाकुओं ने जब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था। बड़ा होकर यह बालक महान संत हुआ। उनकी समाधि बगदाद में है। वहां प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए जाते हैं। તો મિત્રો, આ હતો આપણો પાઠ 11 સચ્ચા બાળક. અને આ પાઠ ઉપરથી આપણે સાચું બોલવાની શીખ, આજીવન સાચું બોલવાની શીખ આપણે મેળવવાની છે. તો અહીં આપણે આપણો આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તમારે આજના હોમવર્કમાં આ પાઠનું વાંચન કરવાનું છે અને સાથે સાથે આજે સમજાવેલું જે ગુજરાતી છે એ ગુજરાતી ભાષાંતર છે એ પણ તમારે તૈયાર કરવાનું છે. તો બસ આજની આ સત્ય બોલવાની જે પ્રેરણા આપણે લીધી છે એ પ્રેરણા સાથે જ આપણે ફરી પાછા મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.